टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાટણમાંથી કે જ્યાં લોકોના આરોગ્ય સાથે ચેડાનો પર્દાફાશ થયો। 6 લાખની કિંમતો અખાદ્ય ઘી અને તેલનો જથ્થો ઝડપાયો। ઘી બજારમાં એસઓજી ટીમના દરોડા। 1058 કિલો શંકાસ્પદ ઘી અને 86 કિલો તેલનો જથ્થો જપ્ત કરાયો। એસઓજીની કાર્યવાહી બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। તો 6 લાખની કિંમતનો આ જથ્થો છે કે જેને કબજે કરવામાં આવ્યો છે। એસઓજી દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। 1058 કિલો શંકાસ્પદ ઘી અને 86 કિલો તેલનો આ જથ્થો ઝડપાઈ ગયો છે। એસઓજીની કાર્યવાહી બાદ હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। પાટણથી અહેવાલ કે જ્યાં લોકોના આરોગ્ય સાથે ચેડાનો પર્દાફાશ થયો। 6 લાખની કિંમતનો અખાદ્ય ઘી અને તેલનો જથ્થો ઝડપાઈ ગયો છે। એસઓજીની ટીમે દરોડા પાડ્યા અને તે દરમિયાન આ કાર્યવાહી કરી છે। સંવાદદાતા સુનિલ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સુનિલ, પૂરી વિગત। એના ચોક્કસ કહી શકાય તો એસઓજીની ટીમને બાતમી આધારે પાટણના ઘી બજારમાં ક્યાંક ના ક્યાંક નકલી ઘી કે બનાવટી ઘી જે કહી શકાય કે બિન આરોગ્યપ્રદ ઘી વેચાતો હોવાની બાતમી મળી છે। તે આધારે જ એસઓજીની ટીમે તાત્કાલિક જ જે બાતમી સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરતા કહી શકાય તો 1000 કિલોથી વધુનો નકલી ઘીનો જે જથ્થો, જે શંકાસ્પદ ઘી કહી શકાય, બિન આરોગ્યપ્રદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। સાથે સાથે જ કહી શકાય તો 85 કિલોથી વધુ જે શંકાસ્પદ તેલ હતો તેને પણ ઝડપી પાડ્યો છે। એટલે કહી શકાય કે એસઓજીને જે બાતમી મળી તે આધારે જ જેના વેપારીના ઘરમાં જ રેડ પાડી મોડી રાત્રે અને આ જે કામગીરી કરી હતી અને ત્યારે જ મામલે સમગ્ર તપાસ હાથ ધરતા ખૂબ જ કહી શકાય તો બિન આરોગ્યપ્રદ ઘી તેલનો જથ્થો મોટો પકડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી બાજુ કહી શકાય કે જે કામગીરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હોય છે તેની સામે પણ સવાલો ઉભા થાય છે, કેમ કે એસઓજીની ટીમે ટૂંકા સમયમાં એના કહી શકાય તો સિદ્ધપુર સહિત પાટણના અલગ અલગ વિસ્તારોમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી તેલ બનાવતી ફેક્ટરીઓ ઝડપી છે, ઘી બનાવતી ફેક્ટરીઓ ઝડપી છે અને વેપારીઓ જે કહે છે તેમને પણ ઝડપી પાડે છે। પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે કામગીરી છે તેની સામે અનેક શંકા અને સવાલો પણ ઉભા થયા છે। ઈના, બિલકુલ આભાર સુનિલ। તો 6 લાખની કિંમતો અખાદ્ય ઘીનો તેલનો જથ્થો ઝડપાઈ ગયો છે। સમાચાર પાટણ